જેમના માટે શુભેચ્છાનો કાર્યક્રમ યોજાયો છે એવા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો, અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનો, અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી માનનીય મનુભાભાઈ, મંત્રી શ્રી માનનીય વિનોદભાઈ, સહમંત્રી શ્રી માનનીય નવીનભાઈ, ટ્રસ્ટી શ્રી માનનીય વિનોદભાઈ, અમારા પ્રહલાદભાઈ, વિદ્યાલયના મારે કહેવું પડે તો પ્રગતિશીલ આચાર્ય છે. સહિયારા પુરુષાર્થથી સતત મગજમાં એમના એક જ વિચાર રહે છે કે ક્યારે વિદ્યાલયને આગળ લાવી દઉં. મારા ઉપર ફોનથી વાત કરે ત્યારે એક જ હોય કે મિશન ઊંચું. એટલે મને ખૂબ આનંદ થાય અને વાસ્તવમાં એવું જ બને છે. 60 વિદ્યાર્થીઓનું મને લાગે છે હમણાં સન્માન થયું પરમ દિવસે. એના પહેલાં કલા મહાકુંભમાં પણ હશે. પરિણામની વાત કરીએ તો પરિણામ પણ આપણું ઊંચું. એટલે મને બહુ જ આનંદ થાય છે. જેમને માટે વધારે અભિનંદન આપવું પડે કે તે ટીમ એ એમના હાથ પગ છે, અમારા ગુરુજીઓ. ત્યારે મિત્રો મને ખૂબ આનંદ થાય, કારણ કે મારી આ કર્મભૂમિ છે. એની પ્રગતિ જોઉં ત્યારે મને આમ હું હરખાતો હોઉં છું. મારું બીપી નોર્મલ થઈ જાય કે બસ. કારણ કે મને નિવૃત્ત થયા તો 21 વર્ષ થયા, પણ એમ થાય જાણે હું અહીં નોકરી મારી ચાલુ છે. એટલે એક મારો હરખ છે. મિત્રો વધારે આનંદ એટલા માટે છે કે આજે જે બે મહેમાન છે માનનીય અલ્પેશભાઈ, એમના 2-3 નામ છે. હું કલ્પેશભાઈએ કહું છું, અલ્પેશભાઈએ કહું છું. સાથે વધારે એમના ધર્મપત્ની નૈના. મારે એક વાક્યમાં કહું કે એ અમારા પ્રિય વિદ્યાર્થી જે સતત વિદ્યાલય માટે મદદરૂપ થવા માટે તત્પર છે. એટલે મને બહુ આનંદ થાય આવા વિદ્યાર્થીઓ જે પોતાના વિદ્યાલયનું ઋણ ચૂકવવા માટે સદાય તત્પર અને હર્ષથી પાછા. ક્યારેય અમારે વિનંતીની ભાષા નથી કરવી પડતી. અમને એમ કે બોલો સાહેબ શું કામ છે, ત્યારે મને હરખ થાય. કારણ કે દાન માગવું એટલે આપણે કંઈ એમને ત્યાં મૂકી આવ્યા નથી, પણ એનો એક ભાવ છે. ત્યારે હું કંઈક આપી દઉં એટલે મને બહુ આનંદ થાય છે. ત્યારે એમના વિશેષ ભાવની વાત કરવાનું તો મારી પાસે શબ્દો ઓછા છે. એટલે આજે અમે એમને મહેમાન બનાવ્યા છે તમને બતાવવા માટે કે આપણા આવા રોલ મોડેલ વિદ્યાર્થીઓ છે, આદર્શ વિદ્યાર્થીઓ છે, એમને આપણે તાળીઓથી વધાવી દીધી. આપણા જ ગામના અને સતત અગાઉ પણ દાન આપેલું છે. એટલે મને આજે બહુ આનંદ છે. મિત્રો તમારી વાત કરું, સાહેબોએ ઘણી બધી વાત કરી દીધી છે. આપણા જે ઉદ્ઘોષક આચાર્ય શ્રી ભાઈ નવીનભાઈ, ભાઈ બાઉભાઈ, પણ મને ગમે છે કારણ કે 10 અને 12ના વિદ્યાર્થીને મને વિવેકાનંદજીનો વિચાર આવે અને મનમાં એક સંકલ્પ કરો કે આ પરીક્ષામાં ગુજરાતી ભાષા કોઈ દેખાડી દો. કોઈને આપણે કંઈ દેખાડી દઉં છું, તમે દેખાડી દો ટકા લાવીને. ત્યારે ફરી પાછા અમે તમને સન્માન માટે બોલાવી લઈશું. આનંદ થશે. મિત્રો મને વધારે આનંદ એટલા માટે હમણાં મેં ભાઈ કલ્પેશભાઈને કહ્યું કે ગયા વર્ષે અમારા 5 વિદ્યાર્થીઓ મેડિકલમાં ગયા. સાયન્સનું પરિણામ. વાલીઓ સાથે અમે સન્માન પણ કર્યું. આ વર્ષે 3 જણનું સન્માન. આ અમારી વિકાસ યાત્રા છે. આપણી શાળાની, હું અમારી સાથે કહું તો જરા એવું લાગે આપણી શાળાની, કારણ કે એ પણ પરિવારના સભ્ય છે. ત્યારે મને આનંદ થાય કે આ જેના નેતૃત્વનું કામ ચાલે છે એવા આચાર્યશ્રી, આખી ટીમ અને તમે બધા અભિનંદનને પાત્ર છો. કારણ કે પરિશ્રમ હોય તો થાય, એમને પરિણામ નથી મળતું. મિત્રો વિવેકાનંદજી કહેતા હતા કે તમારે આ ક્યારે બની શકે, સાહેબે વાત કરી તમારી પ્રચંડ ઈચ્છા શક્તિ. અગાઉ પણ મેં વાત કરી કે મારે કંઈક બનવું છે, દેખાડી દઉં. હું બોલ્યો યુ મસ્ટ હેવ અ ટ્રેમેન્ડસ વિલ. પ્રચંડ ઈચ્છા શક્તિ ધારેલું કરી નાખીશ. આઈ વિલ ડ્રિંક ધ ઓશન. આખો મહાસાગર પીવાની મારામાં તાકાત છે. એટ માય વિલ ધ માઉન્ટેન્સ વિલ ક્રમ્બલ અપ. પહાડો પણ તૂટી પડશે. તમે આટલા બધા તાકાતવર છો.
એ તમારે આ પરીક્ષામાં દેખાડી દેવાનું. આ વિવેકાનંદજીના વિચારો મારા ઇન્ડિયન બ્રધર્સ, મારા ભારતીય નાગરિકો માટે આટલી બધી એમની અપેક્ષા હતી, અને છતાંય કોઈના ઓછા માર્ક આવે તો એ કહેતા હતા કે નિષ્ફળતાની ચિંતા ના કરતા, નેવર માઇન્ડ ફેલ્યોર્સ, ધ લાસ્ટ કી ઓપન્સ ધ લોક. છેલ્લો પ્રયત્ન પણ જોડાની ચાવી ખોલી નાખે છે તાળા. તમે સફળ થવાના જ. મિત્રો, એનો બીજો દાખલો આપી દઉં. આપણા બ્રિટનના એક વડાપ્રધાન હતા, એમનું નામ હતું મેલબોર્ન. આમ તો મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનું મોટું શહેર છે, પણ એમનું નામ મેલબોર્ન હતું. એક વખત વિદ્યાલયની મુલાકાતે ગયા, અમારા જેવા વર્ગમાં ગયા, 9મા કે 10મામાં. એમાં એક વિદ્યાર્થીને પૂછ્યું, તારે શું બનવું છે? એટલે કે મારે વડાપ્રધાન બનવું છે. મામે જ વડાપ્રધાન આપેલા. ક્લાસવાળા હસવા માટે, હું તો વડાપ્રધાન. એટલે આ ભાઈ કે તું એ લોકો બનવાનો જ છું. સાહેબ, એ મેલબોર્નજીએ શુભેચ્છા પાઠવી કે જરૂર બેટા બનીશ. અને વર્ષો પછી એ કેટલી એવા ચૂંટણીમાં હાર્યા પણ છે, પણ છેવટે એ વડાપ્રધાન બન્યું. એ તમારામાંનો એક હતો વિદ્યાર્થી. તો મિત્રો, પ્રચંડ ઈચ્છા શક્તિ આ કામ કરે છે, પણ પેલું કરો કે આ મન નહીં આવડે, ના તો મન ના ફાવે, જીવનમાં આ ના ચાલે, તમે ઢીલા ના પડો, તો વડાપ્રધાન સુધી તમે જઈ શકો છો. તો તમે તો ક્યાં, એટલે મને આ ગમે. એવો એક બીજો દાખલો આપું કે ઇજિપ્તનો એક તજાઉદ્દીન નામનો વિદ્યાર્થી બોર્ડિંગમાં ભણતો હતો, પણ અંધ હતો, આંખો નથી બિચારા, અને છાત્રાલયમાં રહીને ભણે. રાત્રે વિચાર આવ્યો કે આ તો આંધળો છું, મારા જીવનમાં અંધકાર છે, હું ભણી નહીં શકું, પ્રગતિ નહીં કરી શકું, આના કરતાં મરી જવું સારું. રાત્રે દોડ્યો કૂવામાં પડવા માટે. પાછળ એના ગુરુજી દોડ્યા, ગૃહપતિ દોડ્યા. શું છે બેટા, કેમ દોડો છો? નહીં સાહેબ, મારે હવે મરી જવું છે. ગુરુજી, મારી આંખમાં કંઈ દેખાતું નથી, જીવનમાં અંધકાર છે. ત્યારે બંને જણા એને પાછા લાવ્યા કે બેટા, તારામાં ઘણી બધી તાકાત છે, ચિંતા ના કર. ભગવાને ભલે આંખ લઈ લીધી, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, અને નાથ કલરવની દુનિયા અમાન. તું બોલી શકે છે? બ્રેઇલ લિપિથી ભણે ને અંધ માણસ, તમે ભણવામાં આવતો. સાહેબે ભણ્યો, આગળ આવ્યો, અને ઇજિપ્તનો કેળવણી પ્રધાન બન્યો હતો. હમણાં જ અવસાન થયું. તમે વિચાર કરો તો પછી તમે તો ઘણું બધું આગળ છો, તમે કંઈ કામ નથી. એટલે આવું બધું મેળવો તો થાય. મિત્રો, ઘણી બધી વાતો મારે કરવી છે. આઈન્સ્ટાઈનનું નામ સાંભળ્યું હશે, જેનો બુદ્ધિઆંક 162 હતો, સૌથી વધુ આઈક્યુ. પ્રવચન આપવા બધાને એમને આમંત્રણ મળતું. એમની સાથે ડ્રાઈવર ગાડી ચલાવે, ડ્રાઈવર પણ પ્રવચનો સાંભળવા જાય, ખુશ થઈ જાય. સાહેબ, તમે તો સરસ બોલો છો. એકવાર આઈન્સ્ટાઈને પ્રવચન આપવા જવાનું થયું, પણ માંદા પડ્યા. હવે બીજી બાજુ પેલા લોકો ફેસથી ઓળખતા હતા આઈન્સ્ટાઈને. હવે કરવું શું મારે? ડ્રાઈવરને કહી દીધું, તારે બોલવાનું, હું પાછળ કહીશ ડ્રાઈવર તરીકે. લઈ ગયા, ડ્રાઈવરે ચાલુ કરી દીધું આઈન્સ્ટાઈનની જેમ ભાષણ. કારણ કે કાંઈ નહીં, ડ્રાઈવર જેવો ડ્રાઈવર એમના પ્રવચનો તૈયાર કરીને ત્યાં બોલવા માંડ્યો. અને પછી એમાંથી પ્રશ્નોત્તરી કરી તમારા જેવાય શ્રોતાઓએ. પછી આને શું કર્યું? કાકા તો સાચો ડ્રાઈવર હતો કે મારા ડ્રાઈવરને પૂછો, એમને બધું આવડે છે. એટલે મારા ડ્રાઈવરે કોણ? પાછળ બેઠેલા આઈન્સ્ટાઈન હતા. ઊભા થઈને બધા જવાબ આપતા. પેલા વિચારમાં પડી ગયા કે આઈન્સ્ટાઈનનો ડ્રાઈવર આટલો બધો હોશિયાર. વિચાર કરો, બુદ્ધિઆંક શું કામ કરે છે. તો મિત્રો, તમે તો ઘણું બધું કરી શકો. તમે કંઈક હોવું જોઈએ તમારી અંદર. મને ખ્યાલ આવે છે બહુ સરસ, તમે કંઈક પ્રાપ્ત કરો, કારણ કે આપણી પ્રગતિ આગળ. એટલા માટે તો સરસ છેલ્લે બધું વાક્ય આવે છે ને કે પંખો સે કુછ નહીં હોતા, હૌસલો સે ઉડાન હોતી. વિમાન આમાં ઉડે છે, પણ એમને એમ નહીં, અંદરથી થ્રસ્ટ, એનો ઉર્ધ્વદ્વાર, એનો જુસ્સો. એટલે મંઝિલે ઉन्हें मिलती है जिनके सपनों में जान नहीं. મંઝિલે એટલે ધ્યેય પ્રાપ્તિ ક્યારે થાય? કે જાન હોય તમારા વિચારમાં. જાન એટલે જુસ્સો, પ્રચંડ ઈચ્છા શક્તિ. પંખો સે કુછ નહીં હોતા, પાંખોથી કઈ ના થાય, હૌસલો સે ઉડાન હોતી.